ભારતની એર સ્ટ્રાઇકને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થવા પામેલ છે, જેને લઈને સમગ્ર ભારત દેશમાં મોટા શહેરોમાં અને ખાસ કરીને દરિયાઈ વિસ્તારોની અંદર હાઈ એલર્ટ આપવામાં આવી છે। જેને આજે અત્યારે અમારી સાથે છે ભાવનગરના એસપી જયપાલસિંહજી રાઠોડ। આપણે એમની સાથે જ સીધી વાત કરશું। ખાસ કરીને સાહેબ, ભાવનગરનો દરિયાઈ જે વિસ્તાર છે ખૂબ જ મોટો વિસ્તાર ગણવામાં આવે છે અને હાલમાં સુરક્ષાને લઈને કેવા પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે આપને લઈને? વર્તમાન પરિસ્થિતિઓને લઈને ભાવનગર પોલીસ સજ્જ છે। અમારે જેટલો લાંબો દરિયાકાંઠો છે તમામ ઉપર પોલીસની પેટ્રોલિંગ સતત ચાલુ છે। બહુ સારી જગ્યાએ અલગ અલગ ચેકપોસ્ટ બનાવીને વાહન ચેકિંગ પણ ચાલુ છે। દરિયામાં પણ અમારી પેટ્રોલિંગ ચાલુ છે। આમાં દરિયાકાંઠાના જેટલા ગામડાઓ છે, આમાં જેટલા ફિશરમેન છે, બધા જોડે અમે સતત સંપર્કમાં પણ છીએ। ત્યાં કોઈ અનિશ્ચય બનાવ નહીં બને, કોઈ પણ સંદિગ્ધ વસ્તુ યા માણસ દેખાય તો તુરંત પોલીસને જાણ કરવામાં આવે। એકંદરે તમામ જગ્યા ઉપર પોલીસની પ્રેઝન્સ છે, वो સારી કંટ્રોલમાં છે। સાહેબ, ખાસ કરીને અલંગ છે જે તે ખૂબ જ એશિયાનો ખૂબ જ મોટો શિપ બ્રેકિંગ યાર્ડ મોટું છે, વાડો કહી શકાય, તો એની અંદર પણ સુરક્ષા વધારવામાં આવી છે, ચેકિંગ વધારવામાં આવ્યું છે, શું છે? નહીં, અલંગમાં જેટલા શિપ બ્રેકિંગના ઇન્ડસ્ટ્રી છે, આ લોકોના અમે સતત સંપર્કમાં પણ છીએ। અહીંયા કામ કરવાવાળા મજૂરોના સંપર્કમાં પણ અમે છીએ। ત્યાં અલંગ મરીનો અલંગ પોલીસ સ્ટેશનની પોલીસ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ચાલુ કરેલ છે। આવતા જતા તમામ લોકોને પણ ચેક કરીએ છીએ। ત્યાં કોઈ અનિશ્ચય નહીં થાય ઓર જે લોકો ત્યાં હાજર છે, કામ કરે છે, બહારના કોઈ લોકો નહીં આવે, આ પર પૂરી વોચ પોલીસની છે। સાહેબ, ખાસ કરીને પ્રજા માટે, ભાવનગરના જિલ્લાની પ્રજા માટે સોશિયલ મીડિયા ઉપર અત્યારે ખૂબ જ બિનજરૂરી જેને કહી શકાય એ પ્રકારનું વાહિયાત બધી પોસ્ટો શરૂ છે। લોકોને કેવા પ્રકારનું ધ્યાન રાખવું, કારણ કે એક પ્રકારની અફવાથી પણ નુકસાન થતું હોય છે। અમે જનતાને અપીલ કરીએ છીએ કે એવી કોઈ પણ પોસ્ટ જો ઉશ્કેરણીજનક હોય અને સોશિયલ મીડિયા પર ફોરવર્ડ કરવાનું નહીં, બિના વેરીફાઈ કર્યા કોઈ પણ વસ્તુને આગળ મોકલવાનું નહીં। ભારતીય સેના સક્ષમ છે, બોર્ડર ઉપર તૈનાત છે, એવી કોઈ પરિસ્થિતિ નકારાત્મક થાય એવું ક્યાં જણાતો નથી। અમે બધાને શાંતિ ઓર સહયોગની ભાવનાથી કામ કરવું જોઈએ। સાહેબ, ખાસ કરીને છેલ્લો સવાલ કે દરિયાઈ પટ્ટી ઉપર ઘણા બધા અજાણ્યા લોકો છે કે જે અહીંયા પહેલાં ન રહેતા હોય, અત્યારે એ પ્રકારના લોકોની તપાસ કે એ લોકોની પૂછપરછ કે એ પ્રકારની કાર્યવાહી હાથ ધરવા? એમાં દરિયા વિસ્તારના જેટલા ગામડાઓ છે તમામમાં પોલીસની પ્રેઝન્સ છે। ત્યાંના લોકલ આગેવાનો જોડે અમે સંપર્કમાં છીએ। એવી હાલ સુધી કોઈ ચીજ ધ્યાન ઉપર આવેલ નથી। જે કોઈ ધ્યાન ઉપર આવશે અમે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। તે વિસ્તારમાં કોઈ પણ પ્રકારની હિલચાલ થાય તો સામાન્ય જનતા, ફિશરમેન, અમારા લોકલ પોલીસના જવાનો આપસમાં સંકલનમાં છે। આ હતા ભાવનગરના એસપી। તેમનું સ્પષ્ટ કહેવું છે કે ભાવનગર જિલ્લામાં દરિયાઈ કિનારો હોય તોય ભલે, અલંગ હોય તોય ભલે, તમામ પ્રકારની સુરક્ષા કડકમાં કડક બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે અને તમામ પ્રકારનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવેલું છે અને લોકોએ ખાસ કરીને તકેદારી રાખવી પડશે અને આવનારા સમયની અંદર લોકોની પણ જવાબદારી એટલી જ છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।